આ તમારું હેડિંગ છે. એમાં પ્રી રિસીવ્ડ ઇન્કમ અને અક્રુડ ઇન્કમ્સ હોય તો હવે એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ. તો એમાં તમને આપ્યું છે કે ઇન્ટરેસ્ટ ઓફ ₹400 ઇઝ ડ્યુ બટ નોટ રિસીવ્ડ, એટલે મળવાના બાકી છે પણ મળ્યા નથી. સો આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ હોય તો આઉટસ્ટેન્ડિંગ ઇન્કમમાં એડ ઇન ઇન્કમ ઓન ધ ક્રેડિટ સાઇડ ઓફ ટ્રેડિંગ ઓર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ રાઇટ સચ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ ઓન બેલેન્સ શીટ એસેટ સાઇડ. તો અહીંયા આપણે ઇન્ટરેસ્ટ 400 મળવાના બાકી છે. તો આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જ્યારે ઇન્ટરેસ્ટ ટ્રાયલ બેલેન્સમાં પણ ઇન્ટરેસ્ટ આપેલું જ છે, તો અહીંયા આપણે લખીએ બાય ઇન્ટરેસ્ટ અને પ્લસ આઉટસ્ટેન્ડિંગ, ઓર કાં તો આપણે અક્રૂડ લખી શકીએ, દેટ ઇઝ ડ્યુ બટ નોટ રિસીવ્ડ. તો ઇન્ટરેસ્ટના 400 મળવાના બાકી છે. સો 400 ક્રેડિટ સાઇડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે પ્લસ કરશું, અને એક્રુડ ઇન્ટરેસ્ટ જે છે એ આપણા માટે એસેટ પણ છે. તો આઉટસ્ટેન્ડિંગ ઓર અક્રૂડ ઇન્કમ ઓર અક્રૂડ ઇન્ટરેસ્ટ જે છે, જે એડજસ્ટમેન્ટમાં જે અમાઉન્ટ છે 400, તો એ 400 એક વખત અહીંયા પ્લસ થશે અને બીજી વખત બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં અક્રૂડ ઇન્ટરેસ્ટ 400. તો એ ફર્સ્ટ એડજસ્ટમેન્ટની બે ઇફેક્ટ. ઇન્ટરેસ્ટ આપણને મળવા જોઈએ પણ આપણને કેશમાં એકચ્યુઅલી મળ્યા નથી ને, આપણો રાઇટ છે પણ હજી આપણને એકચ્યુઅલી કેશમાં રિસીવ નથી થયા. એના પછી સેકન્ડમાં છે સેમ છે કે ડિવિડન્ડ ઓફ ₹35 ઇઝ યેટ ટુ બી રિસીવ્ડ. એટલે જો સેન્ટેન્સીસ ઘણી વખત અલગ અલગ આપ્યા હોય, વર્ડ આઉટસ્ટેન્ડિંગ બે માટે યુઝ થાય. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ પણ હોઈ શકે, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ પણ હોઈ શકે. પણ જો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ હશે તો એ આપણા માટે લાયબિલિટી છે, એટલે એનું ક્રેડિટ બેલેન્સ હશે. અને આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે એ આપણા માટે એસેટ છે, તો એનું ડેબિટ બેલેન્સ હશે. હવે અહીંયા સેકન્ડ એડજસ્ટમેન્ટમાં ડિવિડન્ડ 35 યેટ ટુ બી રિસીવ્ડ છે, તો એ પણ આપણે ડિવિડન્ડમાં પ્લસ કરશું અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 35 જે છે એ આઉટસ્ટેન્ડિંગ ઓર અક્રૂડ ડિવિડન્ડ લખશું. સો એક ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, જેમ કે અહીંયા આપણે જ્યારે ડિવિડન્ડનું અમાઉન્ટ લખશું એમાં પ્લસ આપણે આઉટસ્ટેન્ડિંગ કે અક્રૂડ બે વર્ડ લખી શકાય. સો ખાલી આઉટસ્ટેન્ડિંગ લખીએ તો આપણે શોર્ટમાં પતી જઈએ. સો આઉટસ્ટેન્ડિંગ 35 છે, અને જેમ અહીંયા અક્રૂડ ઇન્ટરેસ્ટ લખ્યું એમાં અહીંયા આપણે આઉટસ્ટેન્ડિંગ ડિવિડન્ડ પણ લખી શકાય. અક્રૂડ આખો એટલો વર્ડ ન લખવો હોય તો આઉટસ્ટેન્ડિંગ ડિવિડન્ડ જે છે એ 35 એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. જો આ બે સેમ જ છે, આ તો ખાલી બે એક્સ્ટ્રા તમને જોવા મળે એટલે લખ્યું છે. પછી રેન્ટ જે છે 138 એ રિસીવ્ડ ઇન એડવાન્સ છે. તો પ્રી રિસીવ્ડ ઇન્કમ હોય તો એ માઇનસ કરવાની, કારણ કે એ આપણને ઇન્કમ મળી તો ગઈ, બટ સિન્સ ઇટ ઇઝ રિલેટેડ ટુ નેક્સ્ટ યર આપણે એને આ વખતના ઇન્કમ તરીકે બતાવી નહીં શકાય. સો આ રેન્ટમાંથી માઇનસ કરવાના આવશે જો એ પ્રી રિસીવ્ડ ઇન્કમ હશે. પ્રી રિસીવ્ડ ઇન્કમ જે છે એ માઇનસ કરવાના આવશે અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. તો એમાં પણ અહીંયા રેન્ટ જે છે એ આપણે લખ્યું હશે, જેમ કે રેન્ટ અને માઇનસ પ્રી રિસીવ્ડ હશે. તો પ્રી રિસીવ્ડ રેન્ટના 138 આપણે માઇનસ કરવાના આવશે અને એ જ 138 બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં પ્રી રિસીવ્ડ રેન્ટ. તો પ્રી રિસીવ્ડ રેન્ટ લાયબિલિટી સાઇડમાં 138. અને એના પછીનું લાસ્ટ એડજસ્ટમેન્ટ છે, એમાં પણ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ₹38 ઇઝ રિસીવ્ડ ઇન એડવાન્સ છે. તો આ પણ પ્રી રિસીવ્ડ છે. જો આ રિસીવ્ડ ઇન એડવાન્સ અને આ પણ રિસીવ્ડ ઇન એડવાન્સ છે, સો ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ જે છે એમાંથી પણ માઇનસ કરવું પડશે. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ એમાંથી માઇનસ પ્રી રિસીવ્ડ. તો પ્રી રિસીવ્ડ 38 અહીંયા માઇનસ કરશું અને સેમ અહીંયા બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં પ્રી રિસીવ્ડ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. તો એડજસ્ટમેન્ટમાં જે અમાઉન્ટ આપ્યું છે 38 એ બે વખત. તો તમે જોઈ લો એડજસ્ટમેન્ટમાં જે અમાઉન્ટ છે એ બધા બે વખત આવ્યા. જેમ કે આ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે તો એસેટ સાઇડમાં, આઉટસ્ટેન્ડિંગ ડિવિડન્ડ છે તો એસેટ સાઇડમાં, પ્રી રિસીવ્ડ ઇન્કમ છે તો લાયબિલિટી સાઇડમાં, અહીંયા પણ પ્રી રિસીવ્ડ ઇન્ટરેસ્ટ છે તો લાયબિલિટી સાઇડમાં. તો એડજસ્ટમેન્ટ જે 4 હતા એના બધાના બે ઇફેક્ટ પૂરા થઈ ગયા. હવે આપણે અહીંયા ટ્રાયલ બેલેન્સમાંથી કરવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં પરચેઝ છે. તો પરચેઝ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો પરચેઝ એમને જ 1000 છે. પછી સેલેરી છે, સો સેલેરી હશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, સેલેરી 2000. પછી કેશ આપ્યું છે, સો કેશ જે છે એ આપણા માટે કરંટ એસેટ છે. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કેશ 1000.
પછી તમને આપ્યું છે અક્રૂડ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. અહીંયા જોઈ લો, આ બધા જ જે છે અક્રૂડ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, અક્રૂડ ગોડાઉન રેન્ટ અને આઉટસ્ટેન્ડિંગ કમિશન. આ ત્રણેય જે છે એ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે વિચ ઇઝ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ. તો એની એક જ ઇફેક્ટ હશે બેલેન્સ શીટ એસેટ સાઇડ, જેમ કે આ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ ઓર ઇન્કમ રિસીવેબલ છે. ઇફ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ ઓર ઇન્કમ રિસીવેબલ ઓર અક્રૂડ ઇન્કમ છે ઇફ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ, જેનું ડેબિટ બેલેન્સ હશે, જે ડેબિટ સાઇડમાં આપેલા હશે, then it has only one effect, that is balance sheet asset side. તો અહીંયા આ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ છે ઓર અક્રૂડ ઇન્કમ છે જે ડેબિટ સાઇડમાં આપ્યા હશે ટ્રાયલ બેલેન્સમાં, તો એની એક જ ઇફેક્ટ આવશે. આ ત્રણ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં જશે. સો એસેટ સાઇડમાં સૌથી પહેલાં આ અક્રૂડ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, તો એક્રૂડ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ છે 6000. પછી એક્રૂડ ગોડાઉન રેન્ટ છે. એક્રૂડ મતલબ ડ્યુ બટ નોટ રિસીવ્ડ, આપણને મળવા જોઈએ પણ આપણને હજી મળ્યા નથી. અને આઉટસ્ટેન્ડિંગ કમિશન છે, તો એ પણ 2000 એસેટ સાઇડમાં, કારણ કે ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ સાઇડમાં આપ્યા છે. હવે ક્રેડિટ સાઇડથી સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં કેપિટલ છે. તો કેપિટલ આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં એમને લખી નાખીએ 5000. પછી સેલ્સ છે, તો સેલ્સ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં સેલ્સ પણ છે 5000. પછી સેલ્સ પછી તમે જોજો આ પ્રી રિસીવ્ડ બ્રોકરેજ, પ્રી રિસીવ્ડ કમિશન. સો ઇફ પ્રી રિસીવ્ડ ઇન્કમ ઇઝ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ, તો એ ક્રેડિટ સાઇડમાં આપ્યા હશે અને એ કેસમાં એ લાયબિલિટી સાઇડમાં જશે. સો પ્રી રિસીવ્ડ બ્રોકરેજ અને પ્રી રિસીવ્ડ કમિશન એ બેની એક જ ઇફેક્ટ આવશે, દેટ ઇઝ બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. તો અહીંયા આ પ્રી રિસીવ્ડ બ્રોકરેજ છે 700 અને પ્રી રિસીવ્ડ કમિશન છે 300, એટલે આ બે લખાઈ ગયા. નેક્સ્ટ છે આ ઇન્ટરેસ્ટ 600. તો હવે આપણે ઓલરેડી ઇન્ટરેસ્ટ અહીંયા લખેલું છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, એમાં 400 પ્લસ કરવાનું હતું કારણ કે એ અક્રૂડ કે આઉટસ્ટેન્ડિંગ હતું. સો 1000 આઉટર કોલમમાં. એના પછી ડિવિડન્ડ છે 400. સો 400માં આપણે આઉટસ્ટેન્ડિંગ પ્લસ કરવાના હતા, એટલે 435. આ જેમ લાઇનમાં છે એવી રીતે જ પહેલાં ઇન્ટરેસ્ટ છે પછી ડિવિડન્ડ છે, તો ડિવિડન્ડ અહીંયા 400 લખ્યા અને પ્લસ 35 કરીને આઉટર કોલમમાં 435. ડિવિડન્ડ પછી રેન્ટ છે 500. તો હવે આ 500 છે એમાંથી 138 માઇનસ કરવાનું છે કારણ કે એ પ્રી રિસીવ્ડ છે. સો 500 માઇનસ 138 કરીએ, સો 362. અને રેન્ટ પછી છે અહીંયા ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, અહીંયા થોડું બરાબર જોજો, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ નીચે લખ્યું છે મેં 500. તો 500માંથી પણ આપણે 38 માઇનસ કરવાના છે. સો 500 માઇનસ 38 કરીએ, સો અહીંયા 462 હશે. સો આવી રીતે આ બધું પૂરું થઈ ગયું. મેઇન તમે આ જોજો ઇન્કમવાળો, એવું હોય તો રિપીટ કરીને પાછું જોજો. જેટલા પણ ઇન્કમ્સ હશે એ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં લખશું. જો આપણને મળવાની બાકી હશે, દેટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ હશે તો પ્લસ થશે, પ્રી રિસીવ્ડ ઇન્કમ હશે તો માઇનસ થશે. પછી અક્રૂડ કે આઉટસ્ટેન્ડિંગ મળવાની બાકી છે એ પ્લસ થશે, પ્લસ આપણે કહી શકીએ કે એસેટ સાઇડમાં આવશે. જે માઇનસ કર્યું હશે એ પ્રી રિસીવ્ડ હશે વિચ ઇઝ રિલેટેડ ટુ નેક્સ્ટ યર, તો એ જે છે એ લાયબિલિટી સાઇડમાં હશે. પછી હવે આનું સિમ્પલ સોલ્યુશન છે. આમાં ખાલી આપણે જે લાસ્ટમાં ગ્રોસ પ્રોફિટ કે જે ફાઇન્ડ આઉટ કરીએ, તો ક્રેડિટ સાઇડમાં 5000 છે, ડેબિટ સાઇડમાં 1000 છે, તો આપણે કહી શકીએ ગ્રોસ પ્રોફિટ જે છે એ 4000નો છે. પછી જેમ એઝ યુઝ્યુઅલ આપણે કેલ્ક્યુલેશન કરતા હોય એવી રીતે પછી એ ગ્રોસ પ્રોફિટ અહીંયા બ્રોડ ડાઉન કરીએ. પછી એઝ યુઝ્યુઅલ જેમ બ્રોડ ડાઉન કર્યું પછી ક્રેડિટ સાઇડનું ટોટલ કરીએ, તો આ 4000 પ્લસ 1000 પ્લસ 435 પ્લસ 362 પ્લસ 462. તો ક્રેડિટ સાઇડનું ટોટલ છે 6259 અને ડેબિટ સાઇડમાં આપણે જોઈએ તો આમ પણ 2000 એક જ છે. સો દેટ મીન્સ ગ્રેટર ટોટલ 6259 આપણે બે સાઇડ લખીએ અને એમાંથી આ 2000ના એક્સપેન્સીસ માઇનસ કરી નાખીએ, તો 4259 જે છે એ આપણો નેટ પ્રોફિટ છે વિચ વિલ બી એડેડ ટુ કેપિટલ બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડમાં. તો આપણને નેટ પ્રોફિટ આવ્યો કારણ કે ક્રેડિટ સાઇડ કે ઇન્કમ સાઇડ વધારે છે. પછી આ 4259 જે આવ્યો એ આપણે કેપિટલમાં પ્લસ કરી નાખીએ,
નેટ પ્રોફિટ 4259, સો આ 9259 આવી જશે. પછી આપણે ટેલી કરીને જોઈ લઈએ કે બે સાઈડ સેમ આન્સર કે સેમ ટોટલ આવી જાય છે કે નહીં. તો પછી તમે બે સાઈડ ટોટલ કરશો તો 10435 જે છે એ ટોટલ આવી જશે. તો આ પર્ટિક્યુલર સમમાં તમે જોજો, આપણે હેડિંગ છે આ પ્રી રિસીવ્ડ ઇન્કમ. પ્રી રિસીવ્ડ ઇન્કમ છે, જો એવું હોય તો તમને ફોર્મેટમાં પણ જોઈ લો. આ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ હશે તો આપણી પાસે બે હોય, એક તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. તો આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ હશે એ અહીંયા આગળ ઇન્કમ પ્લસ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ હશે અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં હશે આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ. પછી ટ્રાયલ બેલેન્સમાં આપ્યો હશે તો પણ એક જ ઇફેક્ટ આવશે. અને જ્યારે પ્રી રિસીવ્ડ ઇન્કમ હોય સો મોસ્ટલી પ્રોફિટ એન્ડ લોસ રિલેટેડ જ આઇટમ્સ હશે અહીંયા આગળ. તો અહીંયા ઇન્કમ એમાંથી માઇનસ પ્રી રિસીવ્ડ અને પ્રી રિસીવ્ડ ઇન્કમ જે છે એ લાયબિલિટી સાઇડમાં. પછી પ્રી રિસીવ્ડ ઇન્કમ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું હશે તો પણ લાયબિલિટી સાઇડમાં. તો સેમ તમને એક્સપેન્સીસમાં પણ જોઈ લો. જેમ કે તમે એક્સપેન્સીસવાળામાં પણ જોઈ લો, પ્રીપેડ એક્સપેન્સ હશે તો અહીંયા ટ્રેડિંગ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જે એક્સપેન્સ હશે એમાંથી માઇનસ થશે આ પ્રીપેડ એક્સપેન્સ. અને પ્રીપેડ એક્સપેન્સ જે છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં હશે. તો પ્રીપેડ માઇનસ થશે અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. અને એવી રીતે જ આ અનપેડ એક્સપેન્સ હશે તો ટ્રેડિંગ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જ્યારે પણ આપણે એક્સપેન્સ લખતા હશું એમાં અનપેડ એક્સપેન્સ જે છે એ પ્લસ થશે અને અનપેડ એક્સપેન્સની બીજી ઇફેક્ટ હશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. સો એટલે આ જોઈ લેજો. હજી એવું હોય તો એક શોર્ટમાં બોલ દઉં, જો એવું હોય તો આ ચારે ચાર એક સાથે જોઈ લે. પ્રીપેડ એક્સપેન્સ હશે તો ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાંથી આ એક્સપેન્સ હશે એમાંથી માઇનસ થશે પ્રીપેડ એક્સપેન્સ અને પ્રીપેડ એક્સપેન્સ માઇનસ થયા તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. એવી રીતે અનપેડ એક્સપેન્સ હશે તો એક્સપેન્સમાં પ્લસ થશે, એક્સપેન્સમાં પ્લસ અનપેડ એક્સપેન્સ ટ્રેડિંગ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અને અનપેડ એક્સપેન્સ જે છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. આ પ્રીપેડ અને અનપેડ એક્સપેન્સ માટે. એવી રીતે જ ઇન્કમમાં તમારે આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ હશે તો તમારે ટ્રેડિંગ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ઇન્કમમાં પ્લસ થશે આ એક્રુડ ઓર આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ અને બેલેન્સ શીટમાં પણ એસેટ સાઇડમાં આવશે અક્રુડ ઓર આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ. વેરેસ પ્રી રિસીવ્ડ ઇન્કમ હશે તો એ ઇન્કમમાંથી માઇનસ થશે પ્રી રિસીવ્ડ ઇન્કમ અને પ્રી રિસીવ્ડ ઇન્કમ જે છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. તો બેઝિકલી તમે જુઓ તો જે વસ્તુ એક્સપેન્સમાંથી માઇનસ થશે તો આમ તમે સાઈડ જુઓ તો આ સાઈડમાં એસેટ સાઇડમાં લખાશે, જ્યારે પ્લસ કરશો તો સેમ સાઇડ છે. એટલે આપણે આમ ખાલી આ રાઇટ લેફ્ટ જોઈએ છીએ, ડેબિટ ક્રેડિટ નથી જોતા. સિમિલરલી ઇન્કમમાં તમે પ્લસ કર્યું હશે તો એસેટ સાઇડમાં આવશે, પણ માઇનસ કર્યું હશે તો અહીંયા ક્રેડિટ સાઇડમાં છે તો અહીંયા લાયબિલિટી સાઇડમાં આવશે. એટલે આ બરાબર જોજો તમારા પ્રીપેડ અનપેડ એક્સપેન્સ, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ અને પ્રી રિસીવ્ડ ઇન્કમ. તો આ એક સમ છે જે તમે પાછો એવું હોય તો રિપીટ કરીને જોઈ લેજો અને એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ એના જેવા નાખો છો જે તમે ટ્રાય કરી શકાય. ડાઉટ્સ હોય એ બોલજો.